જગ ઊભું છે હિસાબે રે, જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. નોંધ કરે છે મૂળ અહંકાર, ખાતું પાડે છે તા તેરે. વધઘટ થાતી ચંચલ વસ્તે, દેહ દશા બીજ પાડે રે. આમંત્રણ દીધા વિના કોઈ, અતિથિ આંગણ નાવે રે. કારણ ખાતે કાર્ય હિસાબે, રકમું સામે આવે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. અર્થ યા તો વિષય મમત્વે, રાગને ગમતું લાગે રે. જે ઘાટે પોસાયો અહંકાર, મોહે મૂર્છા વ્યાપે રે. આસક્તિ સાથેની મમતા, લપસણ છે સંસારે રે. રાગે દ્વેષે મજબૂત સ્મૃતિ, હિતાહિત વિસરાવે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. રમકડાની માત્ર રમણતા, ઠોકર છે અંધારે રે. નિજ દોષોની આટી બંધન, મળચોટે ચિત ચારે રે. સ્વભાવ રસની પ્રાકૃત અસરો, ત્રિદંડી બહાર પાડે રે. અસર નીકળતા રાગે દ્વેષે, કારણ ગુચ પરિણામે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. વાણી દોષે વાણી નિમિત્ત જ આવે છે અથડામણ રે. ભીત પડી તો દોષ ન દેશે, શબ્દ ખટકશે કાને રે. તર છોડોથી કડું હિસાબો, આવે છે અપમાને રે. મન દુખ્યું તો છે મનની ભૂલ, સમાધાન પ્રત્યાખાને રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જંગલે ઊભી બાવળની સૂળ, લેવા બદલો સ્થાને રે. જેને વાગ્યો તે જ છે દોષિત, પગ પડ્યો જો કાંટે રે. આ દુનિયામાં સુખિયા થાવા, જોવું બાંધે બારે રે. પૂદગલમાં વધુ ઊંડું ઉતરતા, દુઃખ કષ્ટે હુંકારે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. પંચેન્દ્રિયમાં ચિત્ત વ્યાકુળ જન, વાત ન કોઈની માને રે. કલ્પિત સુખ છે દુઃખનું રૂપાંતર, કહી દીધું ભગવાને રે. અવસ્તુમાં ભાવતા દાત્મે, મેં કર્યું બીજ પાડે રે. ચંચળતા ખર્ચાતા જોજો, કર્મ ગુથાય છે ધ્યાને રે.
હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. હું ને મારું વિસંકલ્પે, અહમ વધે અજ્ઞાને રે. પોતાના હિસાબને જોખમે વિશ્વ ગુચાય છે તાતે રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો, ત્યાં કરતા પદમાને રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો, ક્યાં જઈશું કોણ જાણે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. દુનિયા મારું સમજે છે ત્યાં, નોય મારું કહ્યું જ્ઞાને રે. કારણ નાશક જ્ઞાની મળતા, મોક્ષ સ્વરૂપ પ્રકાશે રે. પોતાના વાસણ અજવાળો, દાદા ચેતવી જાણે રે. જય સચ્ચિદાનંદ રૂપેયા, વર્તે મોક્ષ જગાને રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. વર્તે મોક્ષ જ્ઞાને રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ આજે આ પદ તમને મળ્યું? આ પદ આપણે મુંબઈ સત્સંગ હતો ને, તો આપણે કવિરાજના પેલા સન ભરતભાઈએ ગાયું તે વખતે મેં પહેલી વાર સાંભળ્યું, એટલે મેં કહું ચાલો આજે ગાવું. વેરી ગુડ. શું સમજવું છે આમાં? બસ આમાં તો આ જગત કયા આધારે ઊભું છે એનું બધું વર્ણન આપેલું છે, અને એના માટે કયો રસ્તો છે, દાદા શું આપણને રસ્તો બતાવે છે એના વિશે છે. બરાબર. હા, તમારે કઈ જાણવું છે આમાં? આ છે ને, અર્થ યા તો વિષય મમત્વે રાગને ગમતું લાગે રે. જે ઘાટે પોસાયો અહંકાર, મોહે મૂર્છા વ્યાપે રે. આ શક્તિની સાથે મમતા લપસણ છે સંસારે. દાદા શું કહે છે વચ્ચે વચ્ચે ચોથો સંસાર? અર્થ આ તો વિષય મમત્વે રાગને રાગને ગમતું લાગે છે. કે લક્ષ્મી વિષય એ બે પ્રત્યે મમતા હોય, પણ અંદર જે અભિપ્રાય પડેલો છે એના પક્ષમાં, એના આધાર શું થાય તો કે ગમતું લાગે. બરાબર. એટલે ત્યાં એવું ના સમજાય કે ભાઈ આપણે લપટાઈ રહ્યા છે, એમાં ફસાઈ રહ્યા છે, એવું ના સમજાય. બરાબર. આગળ શું થાય તો કે જે ઘાટે પોસાયો અહંકાર, મોહે મૂર્છા વ્યાપે રહે. એટલે અહંકાર છે, અહંકાર ઘાટના આધારે ત્યાં પોસાય કરતો હોય, તો ત્યાં શું થાય તો કે હવે મોહ મૂર્છા આપે, એટલે મોહ મૂર્છા વધતી જાય. બરાબર. પોતાની ડિઝાઇન પ્રમાણે થતું હોય એટલે અહંકાર પોસાય કે ના આખું જગત પડઘારો. એટલે અહીંયા એ કહે છે, એટલે આસક્તિ સાથેની મમતા લપસણ છે સંસારે. કે મમતા કેવી રીતે કે આસક્તિ સાથેની એ શું કરે તો કે સંસારમાં તમને લપસાવે, પાડે, એટલે વધારે ડૂબાડે, ટૂંકમાં કહેવાનો મતલબ. એટલે એ સંદર્ભ આગળની લાઈને આવી કે રાગે દ્વેષે મજબૂત સ્મૃતિ. સ્મૃતિ છે ને આધીન છે તે કે રાગ દ્વેષ ના આધીન. એ શું કરે તો કે હિત અહિત વિસરાવે.
તો કે પોતાનું ક્યાં હિત થઈ રહ્યું છે, પોતાનું ક્યાં અહિત થઈ રહ્યું છે એ એને સમજાય નહીં ત્યાં, એ ભૂલાવડાવી દે. બરાબર. એટલે બીજી રીતે કહીએ તો કે મિનેસના પક્ષમાં બેસી રહે. હમ. મિનેસનું હિત અહિત જુએ, પણ ત્યાં આત્માનું હિત થઈ રહ્યું છે કે અહિત થઈ રહ્યું છે ના જુએ. બરાબર. આજ્ઞામાં રહ્યા કે ના રહ્યા ના જુએ. હમ. સ્વચ્છંદ કર્યો કે ભાઈ ખરેખર હું મારી આજ્ઞા, દાદાની આજ્ઞામાં છું એવું જુએ નહીં ત્યાં. બરાબર. કેમ તો કે ત્યાં પેલી આસક્તિ છે ને ઘાટ છે, એટલે ત્યાં આગળ પછી પેલું દેખાય નહીં બધું. હમ. સરસ. એટલે આમાં કવિરાજે વાતો બધી બહુ સરસ કહી છે. આ શું કહ્યું તો કે આખરે દાદાની જે વાત સત્સંગમાં નીકળી અને એ પદમાં વણી લીધી છે. હા. એટલે બીજી રીતે કહીએ તો આખો એકાઉન્ટ અહીંયા આપી દીધો છે. બરાબર. હમ. તો સીધી સરળ ભાષામાં, એકાઉન્ટની ભાષામાં નહીં. બરાબર. હમ. કહ્યું ને, રમકડાની માત્ર રમણતા પોકર છે અંધારે. પોકર છે અંધારે. હમ. તો કે રમકડાની રમણતા એટલે શું? તો કે હું જ મિનસ એમાં રમણતા. હમ. એટલે શું થાય તો કે અંધારામાં ઠોકર વાગે એના જેવી હાલત થયા કરે. બરાબર. તો કે ડગલે ને પગલે ઠોકર વાગ્યા જ કરે. હમ. કેમ તો કે પેલું હિતાહિત વિસરાઈ ગયું છે માટે. બરાબર. એટલે એના આધાર શું થાય તો કે નિજ દોષોની આટી બંધન, હમ. બર ચોટે ચિત્ત ચારે. ચારે રે. ચારો ચારો એટલે ઘાસ. હા. ચારની વાત નથી. ના, યા ચારું કરવું એટલે આ હા, પશુઓ ચરવું, ચારો કરે છે. ચરવાની વાત છે, ચરવાની હા. વાત છે. બરાબર. એટલે નિજ દોષોની આટી બંધન. તો કે હું મિનસ છું એ જે માન્યતા વર્તી રહી છે એના આધારે નવા નવા દોષના બંધન આટી વીટાતી જાય છે, હા. નવા બંધન થતા જાય છે, એ ના સમજાય ત્યાં. યા. બીજું કે આમાં કોઈ સ્પેસિફિક સમજવું છે કે જનરલ વાત કરું નહીં તો? બસ જનરલ કહી દો, વાંધો નહીં. સ્વભાવ રસની પ્રાકૃત સર્વ ત્રિદંડી બહાર પાડે રહે. તો ભાઈ આખી રમણતા પૂતગલની રમણતા હોય એટલે હું મિનસ છું એમાં જ રમણતા હોય હમ. એટલે શું થાય તો કે ત્યાં મનવચન કે આની એકતા છે નહીં એટલે માર ખાખા કરવો પડે. યા. અસર નીકળતા રાગે દ્વેષે કારણ ભૂજ પરિણામે રહે. અસર નીકળતા એટલે જે કર્મફળ આવી રહ્યું છે હમ. ત્યારે નવા રાગ દ્વેષ કહીને શું કરે છે જીવ? હમ. તો કે નવી કારણ ભૂજ પરિણામે છે. હમ. એટલે નવા બીજ રોપી રહ્યા છે ત્યાં. બરાબર. વાણી દોષે વાણી નિમિત્ત જ આવે છે અથડામણે રહે. હમ. હમ. તો કે અહીંયા બંધન જે છે એ કયા હતા તો કે વાણીના સંદર્ભની વાત કરી આખી. હમ. કે અભિપ્રાય એ જે ઉકલતી વાણી છે એના પક્ષમાં રહે, દોષવાળી વાણીના, એટલે ત્યાં અથડામણ થયા વગર રહે નહીં ને. હમ. થાય જ. મારી વાત ક્યારેય ખોટી હોય નહીં, હું તો સાચો જ છું. હા. પાછું હું તો નિમિત્ત છું એવું રહે પાછું. હમ. હમ. યા. પણ નિમિત્ત હોય એને ક્યારે અથડામણ થાય નહીં. બરાબર. જે કરતા થાય ને એને જ અથડામણ થાય. હમ. એટલે અહીંયા આપણે સમજાય કે ભાઈ મને જ્યાં સુધી અથડામણ થાય છે ત્યાં સુધી હું તું તે કરતા છે એમાં જ છીએ આપણે, બરાબર. એની બહાર નીકળ્યા નથી. હમ. એટલે શાસ્ત્રકારોએ કહ્યું ને કે આખું જગત શેમાં હતું? કે કરોમી, કરોસી ને કરોતી, યા. એની અંદર આખું જગત ફસાયેલું છે. બરાબર. હું કરું છું, તે કરે છે અને તેઓ કરે છે, એમાં જ આખું જગત ફસાયેલું છે. બરાબર. કે અહીંયા હવે દાદા જોડે આપણે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, જ્ઞાન પ્રાપ્ત થયું, હમ. એટલે એ સમજાયું કે હું પણ કરતા નથી, તે પણ કરતા નથી, તેઓ પણ કરતા નથી. નથી. પણ શું છે તો કે આ હિસાબી
હિસાબો જે લઈને આવ્યા છે ઉકેલવા છે, એટલે હિસાબી ઘટમાર છે આખી. હમ તો ત્યાંનાથી છૂટા પડ્યા એટલે ઘટમાળમાંથી બહાર નીકળતા જઈએ. બરાબર. અને પછી એ જે સંજોગ આવે છે એ ઉકલતી અસરોમાં આપણે તન્માયાકાર ના થઈએ, બરાબર. એની જોડે બેસી ના જઈએ. હમ કર્મ ફળના ભાગમાં આપણે એના પક્ષમાં બેસી ના જઈએ. બરાબર. અંતસ્કરણ જે કંઈ પણ બતાવતું હોય તે કે આપણા ધ્યેયની વિરુદ્ધનું હોય, પોતાના હિતનું ના હોય, હમ અહિત થઈ રહ્યું હોય ત્યાં પછી એના પક્ષમાં ના બેસે. બરાબર. એને કહી દે તારે જે કરવું એ કર, પણ અમે તારી સાથે સંમત થતા નથી. નથી. બરાબર. તો કે એ પરાક્રમ ભાવ થયો આખો. હમ કે અહીંયા પાટલો ભરેલો માલ તમને જોર કરીને કરાવડાવે છે, પણ તમે એના પક્ષમાં બેસતા નથી, એટલે કેટલો મોટો અધ્યાત્મ વિજય કહેવાય. હમ કે પહેલા તો એવું થતું જ નતું. તો કે અહીંયા એટલે દાદા આગળ કે આ દુનિયામાં સુખ્યા થવા જો બાધે બારે રહે, હમ તો સામાન્ય ભાવે જોવાનું કહ્યું છે, હમ વિશેષ ભાવથી નહીં. સામાન્ય. તો ભાઈ આ સામેવાળો જે કંઈ કરે છે એ શું તો કે આની પ્રકૃતિ કરે છે. હમ પછી આ પ્રમોદ ભાઈએ કર્યું કે આ બે ઢીકણા ફલાણા ઢીકણાએ કર્યું એમાં પડવાની જરૂર નથી. હમ પૂતગલમાં વધુ ઊંડું ઉતરતા દુઃખ કષ્ટે હુંકારે છે. તો હમ પૂતગલમાં જેટલા વધારે ઊંડા ઉતરીએ, હા. જેટલું વધારે પોસ્ટમોર્ટમ કરીએ એટલું પોતાને દુઃખને કષ્ટ આવે બરાબર. એ કરનારાને. હમ કેમ તો કે સામા નિમિત્ત છે, નિર્દોષ કરતા દેખાય એટલા માટે ને. ના, સામાન્ય ના કરતા એવું તો નથી દેખાતું, અમારે કરતા દેખાય છે માટે માર ખાવાનો વારો આવે છે. હા. એટલે કે હવે પહેલા આપણને સમજાતું નતું, હવે આપણને સમજાય કે ના ભાઈ માર ખાવાનો કેમ આવ્યો, તો કે હજુ અમને કરતા સ્વરૂપ જોવું જ માટે. હમ તો ત્યાં સમજાય કે નહીં મારા જ પાટલા હિસાબ અત્યારે મારી સામે આવ્યો તો આપણે જમા કરી લઈએ. બરાબર. એ જમા કરી લે એટલે ચોપડા ચોખ્ખા થઈ જાય ને. યા. ક્રેડિટર્સ ને ડેટર્સ એકાઉન્ટ નીલ થઈ ગયા હમ તો કોઈની ઉઘરાણી આવે જ નહીં ને. ના આવે. એટલે કહ્યું પંચેન્દ્રિયમાં ચિત્ત વ્યાકુળ, હમ જન વાત ન કોઈની માને રે. હમ કે જેને પંચેન્દ્રિયમાં જ અંદર રમણતા રહ્યા કરે છે, હમ એટલે એની સ્થિતિ કેવી હોય તો વ્યાકુળતા વાળી, વ્યાકુળતા વાળી હોય. હા. એટલે ત્યાં કોઈની વાત કાને ધરે નહીં, સાંભળે નહીં, માને નહીં. હમ અને પોતાની વાતનો પક્ષ હોય કે ના હું જ સાચું છું, હું જ સાચો છું. બરાબર. પણ સાચો જે શું છે એ કલ્પિત સુખ છે, માન્યતાનું સુખ છે. માન્યતાનું. બરાબર. એટલે એનું રૂપાંતર શેમાં થાય તો કે દુઃખમાં. દુઃખમાં. એ સમજાય કે આ માનેલા સુખ છે માટે મને દુઃખ આપે છે. સાચું સુખ હોય તો એ ક્યારે દુઃખ આપે નહીં. હમ માનેલું છે એટલે શું થાય કે આપણું છે જ નહીં. યા. પહેલા હતું નહીં, અત્યારે નથી, ભવિષ્યમાં થવાનું નથી. યા. એટલે એ સંજોગ દુઃખ આપીને જાય છે. હમ આ સમજણ હાજર રહે તો ભાઈ ત્યાં દુઃખ ના આપે. બરાબર. અવસ્તુમાં ભાવ તાદાત્મ્ય મેં કર્યું બીજ પાડે રે. હમ કે ત્યાં તન્માયાકારપણું શેમાં છે તો કે પોતે જે નથી એમાં, પોતે જે હા. ખરેખર નથી એમાં હા. તન્માયાકારપણું છે. હા. હું જ મિનસ્સુ એમાં તન્માયાકારપણું છે. બરાબર. તે કે એના આધારે પેલું નવા કર્મના બીજ પડ્યા કરતા હતા. પડ્યા કરે. ચંચળતા ખર્ચાતા જોજો કર્મ ગૂંથાય છે ધ્યાને રહે. હમ તો કે અહીંયા ચંચળતા આખી ઉદ્ગલ પક્ષી છે. હમ એટલે ત્યાં ઇમોશનલ પણ ઊભું થાય, બુદ્ધિ ઇમોશનલ કર્યા વગર રહે ને એટલે બુદ્ધિ જેટલી ઇમોશનલ કરે એટલે ત્યાં આગળ નવી નવી ગૂંચ ઊભી કરતા જઈએ. હમ એ સમજાય નહીં કે આ નવા હિસાબ ઊભા કરી રહ્યા છે.
બરાબર. હું ને મારું વિસંકલ્પે અહમ વધે અજ્ઞાને રહે. તો કે જે પોતાનું છે નહીં અને મારું હું છું એવું કહ્યું ને મારું છે એવું માની લીધું, હમ એટલે એ બધા સંકલ્પ વિકલ્પમાં ફસાયા. હમ એના એમાં આધારે શું થયું કે અહંકાર એ વધે ને અજ્ઞાન એ વધ્યું. અજ્ઞાન એ વધતું જાય. તો કે ત્યાં ગુણાકાર કર્યા. હમ પણ કેમ તો કે પોતાના હિસાબને જોખમે વિશ્વ વિશ્વ ગુંચાય છે તાતે રહે. અરે તાતે રહે નહીં, તાતે રહે. તાતે. હમ તંત છે ત્યાં, તો તાતો છે શબ્દ, હમ બીડું રહી ગયું છે એમાં. હમ હમ એટલે અહીંયા એ સમજાતું નથી કે મારી પોતાની જોખમદારી પર જે પાછલો હિસાબ આવ્યો જમા લેતો નથી ને ઉપરથી નવો હિસાબ ઉભો કરીને પાછું ગૂંચવું છું, નવી ગૂંચ ઊભી કરું છું. હમ કયા આધારે? તો કે પેલો પાછલો તાતો છે હજુ. હમ માયુડ આવું કહ્યું એટલે ત્યાં સામાન્ય કરતા સ્વરૂપે જોઈએ છે, તો સામો કરતા સ્વરૂપે દેખાય ક્યારે? તો કે પોતે કરતા થાય ત્યારે. હમ એટલે એ તાતો એને આધારે તાતો ગયો નથી. બરાબર. તો કે હું શુદ્ધ પ્રમોદભાઈ કરે છે એવું હમ હમ પ્રમોદભાઈ ભૂલ ના દેખાય ત્યાં. પણ ત્યાં શું દેખાય છે કે મારા પાટલા કર્મનું આ પરિણામ આવ્યું, ચાલો જમા કરો એટલે ઉકેલાઈ જાય આપણે. હમ પ્રમોદભાઈની તો ભૂલ છે જ નહીં, મારી પાટલી ભૂલ નથી. બરાબર. એટલે મારી આ પાટલી ભૂલનું પરિણામ આવ્યું છે તો મારે ઉકેલ લાવવો છે. એટલે જો અહીંયા કેવી સરસ વાત કરી, એક ક્ષણનો જ્યાં નથી ભરોસો ત્યાં ત્યાં કરતા પદ માને રહે. બોલો કેવો કટાક્ષ કર્યો છે દાદા. હા કવિરાજનું વેલ્ડિંગ જો કેવું અદભુત છે બહુ બહુ અદભુત. કે જ્યાં કોઈ ગેરંટી નથી, ભાઈ બીજી સેકન્ડે શ્વાસ લઈશ કે નહીં એની ગેરંટી નથી, તો પોતે કેવી રીતે જાવ તો સેન્ચુરી મારવાનો છે. હમ આ બીજા બધા જતા હશે પણ હું તો રહેવાનો જ છું. હમ એટલે ત્યાં મિનેસ થઈને આખો વ્યવહાર માને છે આખો. હમ તો મિનેસ જ ઠેકાણું નથી હા તો ભાઈ તારું ઠેકાણું ક્યાં પડવાનું ભાઈ? કે બરાબર. માન્યતા રહેવા એ ટકવાની ક્યાં છે? હમ તો કે શ્વાસ લીધો અને બહાર ન નીકળ્યો, ક્યાં જઈશું, કઈ ગતિમાં જઈશું એ કોણ જાણે રહે, ક્યાં ખબર છે ક્યાં જશું એમ. હમ તો કે હજુ ચેતી જાઓ, હજુ છેલ્લો શ્વાસ નથી થયો ત્યાં સુધી ચેતી જાઓ, કામ કાઢી લો. હમ દુનિયા મારું સમજે છે ત્યાં નોય મારું કહ્યું જ્ઞાને રહે. જો અહીંયા આખી વાતનું છેલ્લે સોલ્યુશન આપી દીધું. હા કે દુનિયા જ્યાં જ્યાં મારું 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 સમજે છે ને એના આધારે બધી અસરો ફરી વળે છે, હમ એના પડઘા પડ્યા કરે છે. હમ કે બીજું કશું ના થાય, બીજું કશું હાજર ના થયું, આજ્ઞા હાજર ના રહે કે બીજું કંઈ પણ ના થયું, તો છેલ્લે એટલું કીધું કે નોય મારું. હમ જ્ઞાનની સમજણે કહી નોય મારું કહી દો તો કે તમે છૂટી જશો. કે હમ કારણ નાશક જ્ઞાની મળતા, કારણોનો નાશ કરી શકે એવા જ્ઞાની મળતા મોક્ષ સ્વરૂપ પ્રકાશે. કરશે રે. તો કે અહીંયા આપણી સ્થિતિ કેવી છે મહાત્માઓની? તો એવું શુદ્ધાત્મા જે ભાન થયું એટલે ત્યાં નવા કર્મોના બીજ પડતા બંધ થઈ ગયા. હમ એટલે શું થયું કે કારણોનો નાશ થઈ ગયો. હમ કયા કારણ? તો કે જે સંસાર વધારતા તે. yeah. અત્યારે જે આજ્ઞામાં રહ્યો નિશ્ચય છે એટલા પૂરતું લીકેજ થાય, એટલા પૂરતું ચાર્જિંગ થાય. હમ એ કેવું? તો કે તમને મોક્ષ ભણી લઈ જાય એવું. બરાબર. જગતથી છોડાવનારું ચાર્જિંગ થાય. હમ તો કે એ થાય એટલે શું થાય? તો કે મોક્ષ સ્વરૂપ પ્રકાશે રહે. હમ એટલે હું મન વચન કાય તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છે એવું બોલવું ના પડે. હમ
એ રૂપ થઈ જાય ત્યાં, બરાબર. એ દશા આખી ખુલ્લી થઈ જાય ત્યાં. પોતાના વાસણ અજવાળો દાદા ચેતવી જાણે રે. તો કે અત્યારે મહિલા દાદા શું કરે છે, કે પ્રજ્ઞાશક્તિ શું કરે છે, તો કે મિનસે નિરંતર ચેતવ 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 કર્યા કરે. તારા આ વાસણ ચોખ્ખા કરા મન વચન કાયાના. અત્યારે અનંત અવતારથી આપણે લોકોના વાસણ ચોખ્ખા કરતા હતા. તો તારે જો છૂટવું હોય તો તારા વાસણ ચોખ્ખા કરવે. અત્યારથી ફ્રી ઓફ કોસ્ટ, અત્યાર સુધી ફ્રી ઓફ કોસ્ટ બધા વાસણો ધોઈ આપ્યા, કપડા ધોઈ આપ્યા. હવે ચેતી જા, તારે છૂટવું હોય તો ચેતી જા અને તારા વાસણ માંજવા માંડ બધા. બરાબર. તારા કપડા ચોખ્ખા કરી દે. જય સચ્ચિદાનંદ રૂપે આ વર્તે મોક્ષ જ જ્ઞાને રે. તો કે અહીંયા આ દાદાઓનું જ્ઞાન કેવું છે, દાદા જ્ઞાનની સમજણ કેવી છે, તે કે આપણને નિરંતર આ મન વચન કાયા સાથેનો વ્યવહાર ચાલુ રહેવા છતાં પોતે નિરંતર પોતા આત્મ સ્વરૂપમાં રહી શકે, મોક્ષમાં રહી શકે એવું આ જ્ઞાન છે. નિરંતર મુક્ત અને મુક્ત જ રાખે. બરાબર. ક્યાંય બંધાવા ના દે. સંજોગોમાં જાત જાતના ભાત ના આવે, પણ ત્યાં એ પોતા પણ મારા પણ મનાવવાનો લાખ પ્રયત્ન કરે સંજોગો, તો પોતે એની ચુંગાલમાં ફસાય નહીં, એના ટ્રેપમાં આવી ના જાય. બરાબર. એ તારે જે કરવું હોય, જે બતાવ્યું બતાવે, પણ અમે તારી ટ્રેપમાં આવશું નહીં. હવે નહીં. હવે અમે જાગી ગયા, હવે જોકું મારે એ બી જાગીએ. બરાબર. એટલે ફાઇલ નંબર 1 ને ત્યાં શું કહેવું પડે કે હવે પ્રતિક્રમણ કરવામાં કાચી ના પડી શકે, આજ્ઞામાં રહેવામાં કાચો ના પડી શકે, તો કામ નીકળશે. તો અહીંયા આદિ વ્યાધિ ઉપાધિના સંજોગો વચ્ચે રહેવા છતાંય તને નિરંતર સમાધિ વધશે. બરાબર. એટલે કહું ને કે મહાવીર જેવું વર્તે એવું જ્ઞાન છે તું. આ જ્ઞાન કેવું કે મહાવીર દશા અહીંયા આપણને આ 5મા આરામાં વર્તી શકે એવું સરસ જ્ઞાન આપ્યું છે આપણને દાદા હાથમાં પાછું. એ રસ્તે ચાલતા મારે તો આ જ્ઞાનની જરૂર નથી. મને તો વિચાર જ નતો આવ્યો કે આવું જ્ઞાન લેવું છે. રસ્તે ચાલતા મળી ગયું એટલે એની કિંમત હોય ને. પછી તમે બધા કસરત કરીને આવે એટલે તમને કિંમત હોય નહીં. આમાં તો રસ્તે ચાલતા મળી ગયું. પણ હવે કેવું પડે કે તમે મળી ગયું તો કામ કાઢી લખીએ. બરાબર. અત્યાર સુધી ભલે જે જોકા મારે એનો વાંધો ને એ ચલાવી લેશું એકવાર. હવે જાગી જા. જ્યાં ત્યાંથી સવાર થાય તો કામ નહીં. તો જાગ્યા પછી રાત રહે તો એ કામની શું? એ સવાર થઈ જ ના કહેવાય. કે અહીંયા દાદા ભગવાન મળ્યા અને પછી જો આપણો દાડો ના વરે, દી ના વરે તો એ દિવાળી થાય નહીં ને પછી. તો ફરી આવું જ્ઞાન ક્યારે હાથમાં આવવાનું હોય? ના આવે. કોઈ ગેરંટી છે? કિંમત સમજવી પડે કેવી કિંમત છે, અમૂલ્ય. એટલે અહીંયા આ અવતારમાં જ્ઞાનની સમજણ પાકી કરી લો કે એ સમજણ જોડે જોડે રહ્યા કરે. બીજા અવતારમાં જ્ઞાન સાથે નથી આવવાનું. પણ જે સમજણ પાકી કરી લીધી હશે એ સમજણ જોડે આવશે. બરાબર. એટલે ના કહેતા કે આ જ્ઞાનને સમજ 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 કરજો એમ. કે જેટલી સમજ પાકી કરી લીધી, જેટલું જ્ઞાન પાકું કરી લીધું એ કેરી ફોરવર્ડ થશે આગળ બીજા અવતારમાં. એમાં કાચો ના પડીશ કે હવે. બીજું કઈ પૂછવાનું છે? હા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ.
જય સચિદાનંદ. દિનેશ આનંદજી જય સાંભળે છે? સચિદાનંદ. હા બોલો. દિનેશ આનંદજી, મન સમાધાન માંગે છે એમ કે ને, કોઈ જોડે ઝઘડો થયો કે ગમે તે થયું, મન સમાધાન, પણ હકીકતમાં તો બુદ્ધિમાં બધું બધું બહુ ઊભું થતું હોય. એ બુદ્ધિને સમાધાન આપવું જોઈએ ને. એટલે મન તો ખાલી પેમ્પલેટ બતાવે આપણને, પણ બુદ્ધિ જે છે ને એ બધી બહુ કુદાકુદ કરે. એ આપણે બુદ્ધિને સમાધાન આપવું પડે. એટલે અહીંયા પેમ્પલેટ કોને બતાવ્યું? પેમ્પલેટ જૂને જે પેમ્પલેટ તો મને બતાવ્યું ને, એટલે મને પેમ્પલેટ બતાવ્યું